રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં 5 શખ્સોએ કાચની બોટલ ફેંકી જાનલેવા હુમલો કરનાર આરોપીનું સરઘસ કાઢી કુકડા બનાવી કાયદાનું ભાન કરાવી માફી મંગાવી। રાજકોટની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં 5 બુકાનીધારી શખ્સોએ કાચની બોટલ ફેંકી જાનલેવા હુમલો કરતા કેટલાક પોલીસ જવાનો ઇજાગ્રસ્ત કરી। આરોપીઓ દીવ તરફ કાળા કલરની થાર ગાડી સાથે ફરાર થયા હતા। રાજકોટ પોલીસે દીવ પોલીસને જાણ કરતા દીવ ક્રાઇમ બ્રાન્ચે તમામ આરોપીઓને કાર સાથે પાર્કિંગમાંથી ઝડપીને રાજકોટ પોલીસને સોંપ્યા હતા। ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન રાજકોટમાં ક્રાઇમ રજિસ્ટર નંબર 39/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 125, 3, 5, 6, 2 તથા જાહેર સંપત્તિને નુકસાન નિવારણ અધિનિયમ 1984ની કલમ 3(2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો। રિપોર્ટ મુજબ કેટલાક અજાણ્યા ઇસમોએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન રાજકોટ પર કાચની બોટલો ફેંકી જાનમાલનું નુકસાન કરી અને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। બાદમાં તેમની હાજરી દીવ વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું હતું। આ માહિતી મળતા દીવ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને જાણ કરવામાં આવી હતી। તેમના સૂચન અનુસાર સ્પેશિયલ સ્ટાફના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર પંડ્યા અને પોલીસ કોન્સ્ટેબલ કેતન રાઠોડનો સમાવેશ કરી સ્પેશિયલ સ્ટાફની ટીમને વધુ તપાસ માટે દીવ વિસ્તારમાં મોકલવામાં આવી હતી। તપાસ દરમિયાન સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર 35/2025 મુજબ સ્પેશિયલ સ્ટાફની ટીમે દીવ ખાતે આલિશાન હોટલ સામેના પાર્કિંગ વિસ્તારમાં મહિન્દ્રા થાર વાહન નંબર GJ03PJ0022 સાથે 4 આરોપીઓને શોધી કાઢ્યા હતા। ત્યારબાદ તેમને અટકાયત કરી દીવ પોલીસ સ્ટેશન ખાતે પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા। આરોપીઓને ઝડપીને રાજકોટ પોલીસને સોંપતા દીવવાસીઓએ દીવ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના જવાનોના વખાણ કર્યા હતા। અટકાયત કરાયેલા વ્યક્તિઓની ઓળખ 1 જયપ્રભાતભાઈ ખંભારા ઉંમર 20 વર્ષ રહેવાસી રાજકોટ 2 જૈનિશ હર્ષદભાઈ માંડલિયા ઉંમર 21 વર્ષ રહેવાસી રાજકોટ 3 અજય બિપિનભાઈ મહેતા ઉંમર 26 વર્ષ રહેવાસી રાજકોટ 4 વિશાલ રાજુભાઈ ગોહિલ ઉંમર 21 વર્ષ રહેવાસી રાજકોટ। આ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન રાજકોટને જાણ કરવામાં આવી હતી। તે મુજબ કાયદાકીય કાર્યવાહીનો પત્ર નંબર 36/2026 મુજબ હેડ કોન્સ્ટેબલ રવિ મોહનભાઈ તથા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના સ્ટાફ દીવ પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન રાજકોટના ક્રાઇમ રજિસ્ટર નંબર 39/2026 સંદર્ભે આગળની તપાસ માટે તમામ આરોપીઓ અને વાહનને સોંપવામાં આવ્યા હતા। કાચની બોટલ ફેંકી જાનલેવા હુમલો કરનાર તમામ 5 આરોપીનું રાજકોટની મુખ્ય બજારમાં સરઘસ કાઢી કુકડા બનાવીને પોલીસ અમારા દાદા છે તેવા સૂત્રો પોકાડી કાયદાનું ભાન કરાવી માફી મંગાવી હતી। જો પોલીસ આવી કઠોર કાર્યવાહી ન કરી હોત તો આરોપીઓમાં પોલીસ અને કાયદા કાનૂનનો કોઈ ડર જ ન રહેતા આરોપીઓને ગુનો કરવા બળ મળી જાત। તેથી પોલીસે આવી કાર્યવાહી કરી સમાજમાં અસામાજિક તત્વો સામે કઠોર કાર્યવાહી કરવી જરૂરી હતી। બિપિન બામણિયા, દીવ બ્રેકિંગ ન્યૂઝ, દીવ। પોલીસ અમારા દાદા છે, 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 પોલીસ અમારા દાદા છે। અમારી ભૂલ થઈ ગઈ છે, હવે આવું કોઈ દિવસ કરવું નહીં। અમારી ભૂલ થઈ ગઈ છે, હવે આવું